ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતાં જ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતમાં વહેલી સવારથી વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ઓલપાડ તાલુકાના મોડદ ગામની હદમાં પ્રભુનગર સોસાયટી ખાતે આવેલા પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે પહોંચ્યા હતા। શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું। ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક, પૂજા અર્ચના અને બીલીપત્ર પણ અર્પણ કરી અને ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસરમાં સતત હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પ્રભુનગર સોસાયટીનું પૂર્ણેશ્વર મહાદેવ મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર માનવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા અને દર્શનને લઈને ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળી હતી। વહેલી સવારથી જ મંદિરે ભક્તોની અવરજવર શરૂ થઈ હતી। આમ શ્રાવણ માસના પ્રથમ દિવસે સુરત જિલ્લાના શિવાલયોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો હતો। સમગ્ર દેશમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતમાં શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે। ત્યારે આજે અમારી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છે ઓલપાડ તાલુકાના મુડદ ગામે આવી છે અને મુડદ ગામના પ્રભુનગર ખાતે પૂર્ણેશ્વર મહાદેવ જે કહેવાય છે કે સાક્ષાત બિરાજમાન છે અને પૂર્ણેશ્વર દાદા તમામ ભક્તોના દૂર દૂર કરે છે, પૂર્ણ કરે છે, તેઓના કામ પૂર્ણ કરે છે। ત્યારે આપણી સાથે આ શિવ ભક્તો જોડાયા છે। હું કેમેરામેનને કહીશ કે મંદિર બતાવવાનો પ્રયત્ન કરે, કારણ કે પૂર્ણેશ્વર મહાદેવ છે લોકોની આસ્થા સાથે જોડાયેલું આ મંદિર છે। ભક્તો આમ તો સામાન્ય રીતે સોમવાર અને આડે દિવસે દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ આ દિવસ ખાસ છે, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે। શું નામ છે આપનું? મંજુલાબેન હસમુભાઈ પટેલ। મંજુલાબેન, આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આજે દર્શન કરવા પરિવાર સાથે આવ્યા છે, શું કહેશો? ભગવાનમાં કેટલી આસ્થા છે? હા, ભગવાનમાં પૂરેપૂરી આસ્થા છે। મારું જીવન એ ચલવે છે, હું એમની સાથે જોડાયેલી છું। ભગવાન મોટે ભાગે રોજ જ પૂજા કરવા આવું છું, મનને શાંતિ મળે છે। મને શાંતિ આજે શ્રાવણ મહિનાની શરૂઆત છે। આમ તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે પવિત્ર માસ કહેવાય છે અને ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને ભગવાન શિવના શરણમાં આવીને તેઓ નતમસ્તક કહી રહ્યા છે કે હે મહાદેવ, અમારા તમામ કામ પૂર્ણ કરજે। અને જે રીતે અમારી સાથે પરપ્રાંતીય મહિલાઓ છે જેઓ અન્ય રાજ્યમાંથી આવીને અહીંયા વસ્યા છે। બેન, क्या नाम आपका? मीना बहन जीतलाल विश्वकर्मा। मीना बहन, आपके यहाँ सावन मास चालू हो गया लेकिन आप नहीं जा पाए, तो आज गुजरात में पहला दिन है, क्या कहेंगे? अब हम लोग यूपी में नहीं जा पाते तो यहीं आके अपना दर्शन करते हैं। भोले बाबा को मन में जो श्रद्धा रहती है, सुख शांति मिलती है। और हर रोज हम लोग यहाँ सावन में आते हैं जल चढ़ाने के क्या लिए। अनुभव करते हैं मंदिर में आके? मंदिर में आते हैं तो अपने को मन को शांति मिलती है, परिवार में सुख शांति है। और शिव चर्चा तो हम लोग करते हैं यहाँ, कल शिव चर्चा भी करवाने वाले हैं मंदिर में आके। आपका क्या नाम? मेरा रीना देवी। रीना जी, महादेव दर्शन करने आप आए, आज पहला दिन है सावन मास का। हम लोग हर सावन में आते हैं यहाँ, हम पूरे महीने तक आएंगे और दर्शन भी करते हैं। हम लोग को शांति भी मिलती है। हम लोग घर पे भी चर्चा रखते हैं, पूजा करते हैं भोले बाबा का। કહેવાય છે કે હિન્દુઓનો પવિત્ર દિવસ અને આ શ્રાવણ માસ છે એ ખૂબ પવિત્ર દિવસ કહેવામાં આવે છે। આસ્થા અને શ્રદ્ધાનો સમન્વય હોય છે અને કહેવાય છે કે ભોલે બાબા અને મહાદેવના શરણમાં જે આવ્યો છે તેના મનોકામના પૂર્ણ થતા હોય છે અને આ પવિત્ર માસમાં ભક્તો છે તે શિવમય બની જતા હોય છે। મંદિરો, શિવાલયો છે તે હર હર મહાદેવના ગુંજથી ગુંજી ઉઠતા હોય છે। આપણી સાથે અન્ય યુવાઓ છે જે શિવ ભક્તો છે, આપણે બી સાથે વાત કરીએ। શું નામ છે? મારું નામ ભાવિન મહેન્દ્રભાઈ મેચુરિયા। ભાઈ, પ્રભુનગરનું પૂર્ણેશ્વર મહાદેવ મંદિર શું છે? મહાદેવ મંદિર પૂર્ણેશ્વર મહાદેવ આજથી 2007માં એનો થયું હતું, પ્રાર્થના પ્રતિષ્ઠા થઈ હતી। ત્યારથી આજ સુધી મંદિરનો એટલો બધો ગ્રોથ છે કે લોકો ભક્તો ખૂબ આવે છે અને શ્રાવણ તો ખૂબ રહી છે। મંદિરમાં ભક્તોની ભીડ તો ખૂબ રહી છે અને પવિત્ર માસ છે એટલે ખૂબ એનું મહત્વ વધારે રહી છે। ખાસ કરીને કહેવાય છે કે નામ છે પૂર્ણેશ્વર મહાદેવ અને નામ પ્રમાણે જ મહાદેવ છે તે કોઈ પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે। પૂર્ણેશ્વર એટલે પૂર્ણ કરે છે બધું જ કામ। આપ કેટલી આસ્થા ધરાવો છો? આપ કેટલી આસ્થા? મને ખૂબ આસ્થા છે, હું રોજ જ મંદિર આવું છું ને ખૂબ મને ભગવાન પર આસ્થા છે।
આપણી સાથે અન્ય શિવ ભક્ત છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. આપ જે રીતે આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે, ભગવાન માં કહેવાય છે કે ભગવાનનું આજે શરણમાં જઈએ તો મનોકામના પૂર્ણ થતી હોય છે. શું કહેશો આજના શ્રાવણ માસને પહેલા દિવસે? મારું નામ જયેશભાઈ છે. અમારા પ્રભુનગર ખાતે આવેલું પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર અમારા માટે ખૂબ મહત્વનું એ છે અને બધાને આસ્થાનો વિષય છે. આજે શ્રાવણ માસના પહેલા દિવસે હર હર મહાદેવ, આજે હર હર મહાદેવ, શ્રાવણ માસના પહેલા દિવસે ભક્તોની ભીડ જણાય છે અને પૂર્ણેશ્વર મહાદેવ અમારા હરેક ભક્તોની આશા પૂર્ણ કરે છે અને જે બી કોઈ એમની આશા લઈને આવે છે એ કોઈ દિવસ ખાલી હાથ ગયું નથી. જે રીતે ભક્તોમાં જોઈ રહ્યા છો, હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા છે. મહાદેવ મંદિરો શિવાલયની અંદર ભક્તો છે તે દૂર દૂરથી આવી રહ્યા છે. ભગવાન શિવની અંદર ભક્તો છે તે શિવમય બની જતા હોય છે, કારણ કે ભગવાન સાથે તેઓની આસ્થા જોડાયેલી હોય છે. અને પ્રભુનગરનું આ પૂર્ણેશ્વર મહાદેવ કહેવાય છે કે પૂર્ણેશ્વર મહાદેવની શરણમાં જે પણ આવ્યો તેના મનોકામના પૂર્ણ થાય છે. બાળકો હોય, મહિલા હોય, વૃદ્ધો હોય, તમામ લોકો શિવ ભક્ત શિવમય બનતા હોય છે અને ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી છે, કારણ કે શ્રાવણ માસનો આજે પહેલો દિવસ છે અને પહેલા જ દિવસે શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળતી હોય છે, કારણ કે મહાદેવ છે, દેવોના દેવ છે અને કહેવાય છે કે મહાદેવની શરણમાં આવેલો તમામ વ્યક્તિ પાપ કર્મના મુક્તિ બંધનમાંથી મુક્ત થતો હોય છે. મહાદેવ છે તે હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. સમગ્ર સુરત જિલ્લાના જે શિવાલયો છે ત્યાં આગળ ભક્તો શિવમય બની રહ્યા છે અને હર હર મહાદેવ ના ગુંજ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.